शिवाय ओम नमः शिवाय ओम नमो भगवते भुवनेश्वराय धीमहि तत्प्रममं शक्तिप्रमं प्रचोदयात्। जय श्री गुरु शरण सरोवर निज मन मुकुर सुधारी वर्णो रघुवीर विमल यशदायक फलधारी बुद्धि तनु जान के तुलसी कृत रामायण कथा करूं मति अनुसार प्रेम सहित गादी धरूं पधारो पवन कुमार। आए हनुमंत बिराजिए कथा सुनो इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम शरणों के दास। राम कथा के रसिक तुम भक्त राजमती थी हाय सुहासन करिए प्रभु तेज श्री गुरु शरण सरोवर निज मन मुकुर सुधारी वर्णो रघुवीर विमल यशदायक फलधारी बुद्धि ही तनु जान के सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। वंदु तुलसी के शरण जिन किनो जग काज कले समुबुड़त लखियो प्रगटो सप्त जहाँ। जय बजरंगबली जय माँ। श्री रामचरितमानस। बार बार समान ही रानी उमा रमा शारद रसो राम जानी। सिय सवारी समाज बनाई मुदित मंडप ही चली लवाई। राણીઓએ તેમને પાર્વતી લક્ષ્મી અને સરસ્વતી સમાન ગણીને વારવાર સન્માન આપ્યું। સંગડી સ્ત્રીઓ સીતાજીને શણગારી સંગડા પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરી આનંદથી મંડપમાં લઈ ચાલી। ચલિત લયાઈ સીતહી સખી સાદર સજી સુમંગલ ભામની। नव स्वप्न साजे सुंदरी सब मत कुंजर गामिनी। कल गान सुनी मुनि ध्यान त्याग ही काम को कील लाजही। मंजीर नूपर कलित कंकण ताल गति बरबाजही। જેમણે સોળે શણગાર સજ્યા હતા એવી જ મંડોમત હાથીની ગતિ જેવી ગતિવાળી સંગડી સુંદર સખીઓ સીતાજીને આદરપૂર્વક સંગડા સુમંગલ સજાવી લઈને ચાલી। એ જ સ્ત્રીઓના સુંદર ગીત સાંભળીને મુનિઓ પણ ધ્યાનને છોડી દેવા લાગ્યા અને કામદેવની કોકિલાઓ પણ લજાવવા લાગી। સાલવાની સાતુરી લીધે તેઓ સુંદર ઝાંઝર નુપુર અને કંકણ ઉત્તમ તાલની રીતે પ્રમાણે જ શબ્દ કરવા લાગ્યા। सोहित बनीता बुध
महु सहज सुहावनी सी सभी ललाना गगन मध्य जनु सुषमनी तिये कमनी। સ્વાભાવિક સુંદરતાવાળા સીતાજી સંગડી સ્ત્રીઓના વૃદ્ધમાં એવા શોભવા લાગ્યા કે જાણે સાધારણ શોભાઓની મધ્યમાં સ્ત્રીરૂપ બનેલી સુંદર પરમ શોભા શોભતી હોય છે। સિંહ સુંદરતા બરની જાયલ ધીમતી બહુત મનોહરતાઈ आवत दीख बरात ही सीता रूप राशि सब भाति पुनीता। સીતાજીની સુંદરતા વર્ણી શકાતી નથી। મારી મતિ અલ્પ છે અને એમની મનોહરતાનો પાર ન હતો। રૂપના સમૂહ રૂપ અને સર્વ રીતની પવિત્રતાવાળા સીતાજીને આવતા જોઈને सब मन ही मन किए प्रणाम देखी राम भये पूरन कामा। हरस दशरथ सूत समेता कही न जाए उर आनंद जेता। સંઘળા જાનૈયાઓ મનમાં ને મનમાં તેમને પ્રણામ કર્યા। રામચંદ્રજી પરમાનંદ પામ્યા અને પુત્રો સહિત દશરથ રાજા તો હૃદયમાં જેટલો આનંદ પામ્યા એટલા જ આનંદનું વર્ણન કરી શકાતું નથી। સુર પ્રણામ કરી બરસહી ફૂલા મુનિ શીશ ધુનિ મંગલ મૂલા। ગાન નિશાન કોલાહલુ બારી પ્રેમ પ્રમોદ મગ્ન નારી નર નારી। સર્વ દેવતાઓ પ્રણામ કરી પુષ્પો વર્ષાવા લાગ્યા। મુનિ મંગળ મૂળ વેદોકત 80 વર્ષનો દવની કરવા લાગ્યા। ગીતો અને વાજાઓથી ભારે કોલાહલ મચી રહ્યો હતો। શહેરના સ્ત્રી પુરુષો પ્રમોદ તથા પ્રેમ જ દેખાવા લાગ્યો। એહી વિધિ સિંહ મંડપ હાઈ પ્રમોદિત સાતી ગઢહી મુનિરાઈ। તેહી અવસર કર વિધિ બહેવારું દુહુ કુલ ગુરુ સબ કિન અછારું। આ પ્રમાણે સીતાજી મંડપમાં આવતા પરમ હર્ષ પામેલા મુનિઓ શાંતિ પાઠ કરવા લાગ્યા। આ સમયે બંને પક્ષના કુળગુરુઓ સર્વ વ્યવહારની વિધિઓ તથા ખુલાસાર કર્યા। આ સારું કરી ગુરુ આ સારું કરું ગુરુ ગો વહી ગણપતિ મુદિત વિપ્ર પૂજાવહી। સુર પ્રગટી સુર પૂજા લેહી દેહી અસિતયતિ સુખુ પાવહી। મધુપર્ક મંગલ દ્રવ્ય જો જેહી સમ મુનિ મન મહુ ચહે। ભરે કનક કોપર કલશ સૂત બલિએ પરિસાર કરહી। બ્રાહ્મણો કુલાશાર કરાવી આનંદથી ગુરુનું પાર્વતીનું ગણપતિનું પૂજન કરાવ્યું। દેવતાઓ પ્રત્યક્ષ થઈને એ જ પૂજા ગ્રહણ કરી આશીષ આપી જે સાંભળવાથી સર્વને સુખ પ્રાપ્ત થયું। મુનિઓ જે સમયે જે દેહ
જે દહીં મધુ પર્ક રત્ન ફળ દૂર્ધવા વગેરે માંગલિક દ્રવ્યોની ઈચ્છા કરવા લાગ્યા. એ સમયે સંઘળા પદાર્થો સુવર્ણના તથા રૂપાના પાત્રોમાં ભરીને સેવક લોકો હાજર કરવા લાગ્યા. कुल रीति प्रीति समेत रवि कही देत सब सादर कियो यही भांति देव पूजाई सित ही शुभंग सिद्धासन दियो. श्री राम अवलोकनी पर सर परम प्रेम काहू न लखी परे मन बुद्धि बर बानी अगोसर प्रगट कवि कैसे करे. भगवान सूर्य नारायण ભગવાન સૂર્યનારાયણ કે જે મુનિ રૂપ ધરીને ત્યાં પધાર્યા હતા તે જ પોતે પ્રતીકપૂર્વક પોતાના કુળની રીતિ બતાવવા હતા અને બીજા મુનિઓ પ્રેમથી તે જ પ્રમાણે કરાવતા હતા. આ પ્રમાણે દેવતાઓનું પૂજન કરાવી સીતાજીને સુંદર સિંહાસન દેખાવામાં આવ્યું અને સીતાજીના અને રામના પરસ્પરની સામે જોવામાં અલૌકિક પ્રેમ હતો. તે મન બુદ્ધિ કે વાણી અવિષય રૂપ હોવાથી કોઈના પણ જાણવામાં આવતો ન હતો. ત્યારે કવિ પણ તેનો પ્રેમ પ્રગટ કરી શકે. કોઈ સમન તનુ ધરી અતિ સુકહી આહુતિ લેહી વિપ્રવેશ ધરી વેદ સબ કહી વિવાહ વિધિ દેહી. હોમના સમયે અગ્નિદેવ પ્રત્ય દેહધારી થઈને અતિ પ્રેમથી આહુતિઓ લીધી. સંઘળા વેદ કે જેઓ મુનિઓના રૂપ ધરીને આવ્યા હતા તેમણે સંઘળી વિવાહ વિધિ બતાવી. જનક પાટ મહસી જગજાની સિય માત કિમી જાય બખાની. સુજ સુસંકૃત સુખ સુંદરતાઈ સબ સમેટી વિધિ રસી બનાઈ. જનક રાજાના પટરાણી સુનૈયા કે જે સીતાજીના માતા હોવાથી જગત પ્રસિદ્ધ હતા અને જાણે બ્રહ્માએ જગતની અંદરના સંઘળા યશ પુણ્ય સુખ અને સૌંદર્ય એકઠા કરીને બનાવ્યા હોય એવા હતા. તેમના વખાણ સી રીતે કરી શકાય છે. સમય જાન મુનિ બર બોલાઈ સુનત સુહાસિની સાદર લાઈ. જનક બામ દિશી સોહ સુનૈના હિમગિરી સંગ બની જન્મયના. સમય જાણીને મુનિઓ રાણીઓને બોલાવતા સુવાસિનીઓ આદરપૂર્વક તેમને મંડપમાં લઈ આવી. જનક રાજાની ડાબી બાજુએ બેઠેલા સુનૈનાજી જાણે હિમાલયના વામ ભાગમાં મેના હોય એવા શોભવા લાગ્યા. કથા વિસર્જન હોતે સુનો વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. એક ઘડિયાદી મેં પુનિયા तुलसी संगत संत की कटे कोटि अपराध
वाजा वाग्या विविध भारदार के पास, सब देवता श्रम गए, शंभु गए कैलाश। राम कथा यद दाहनी, जोगर सरसा हो, कहत सुनत नित्य यज्ञ फल, भवसागर के पोत। कामी ही नारी प्यारी, जिमि लोभी के प्रिय दाम। तिमी रघुनाथ निरंतर, प्रिय लागही मम राम। शिव जी कथा के अंत में लीजे रघुवीर नाम। एक बार सब कोई कहो, जय जय सीताराम। सियावर रामचंद्र की जय, अयोध्या राम लाल की जय, उमापति महादेव की जय, पवन सुधन्मान की जय, रमापति रामचंद्र की जय, वृंदावन कृष्ण की जय। बोलो भाई सब संतन की जय। बोल श्री बाय मातनी जय। श्री बालमा बापरा वीर गांधाता प्रेम जयाता जनाय सर्वदेव बधाईનું રક્ષણ કર્યું। ओम नमो भगवती वासुदेवाय नमः। हरि ओम कीर्तनं भद्रं सुदं दशज्ञानमुद्मं लक्ष्मी भाग्यानं ध्यानं वद प्रभु। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः